કર્યું છે. આજથી કાર્તિક આપણા બધાની સાથે અહીં જ બેસીને નાસ્તો કરશે. જાઓ દીકરા, દીકરાને લઈને આવ. જી. આજે તો વાતો અને ગોળીઓનો એવો ડબલ ડોઝ આપ્યો છે કે ધમાકો પણ ડબલ થશે. કાર્તિકજી, અરે મરવું છે કે? અરે જલ્દી ચાલો, નહીં તો આનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જશે. અરે માજી, અરે કાર્તિકના પપ્પા જુઓ, શું થઈ ગયું? શું હાલ થઈ ગયા વૈષ્ણવીના? શું થયું આને? થઈ ગયું આને? અરે મદદ તુજે કરો જરા આની. દવાનો ડબ્બો લઈ આવ. વહુરાણી, અરે સંભાળીને, અરે સંભાળીને. અરે સંભાળ. વહુરાણી જલ્દી આવો. અહીંયા આરામથી બેસાડો. આવી મમ્મીજી. સંભાળો સંભાળો સંભાળો. અહીંયા બેસો. અરે જલ્દી અહીંયા લાવો. બેસી જા. શું થયું દીકરા? હા? જે વાતનો ડર હતી ને, થઈ ગયું ને તેજ. મેં કહ્યું હતું કાર્તિક હજી તૈયાર નથી માનસિક રીતે લગ્ન કરવા માટે, પણ કોઈ મારી વાત સાંભળે ત્યારે ને. આહ! હાય 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 હાય. કેટલું દુખી રહ્યું છે બિચારી છોકરીને. વૈષ્ણવી, કેટલું લોહી નીકળી રહ્યું છે. ભગવાનની મહેરબાની છે કે ઘાવ વધારે ઊંડો નથી. જો આગળ જઈને વધારે બેકાબુ થઈ ગયો કાર્તિક, તો શું કરશે આ છોકરીની સાથે? વાહ, અરે પતિ પરમેશ્વર, બહુ દયા આવી રહી છે આના છોકરી પર. હે, જ્યારે ગુસ્સામાં હોય છે ને તો ઘરવાળાને પણ છોડતો નથી. તો આ છોકરી સાથે શું કરશે? એટલા માટે તો યશોદા આપણા કાર્તિક પર ઇલ્ઝામ લગાવી રહી હતી. અમે તો કાંઈ વધારે નહોતા કહી રહ્યા, કેમ કે અમને ડર હતો કે જે કહી રહી છે એ કંઈ સાચું ના થઈ જાય. અને જો થઈ ગયું. સાચું કહ્યું. આ અનહોની ટળી જાત માજી, જો તમે અમારા બધાની વાત માની લીધી હોત. તમે આ કેમ નથી સમજતા કે માત્ર મોટી બહેન જ છે જે કાર્તિકને ફૂલ કંટ્રોલમાં રાખી શકે છે. જ્યાં સુધી એ જિમ્મેદારી એમના હાથમાં હતી ને, ત્યાં સુધી બધું જ સારું હતું. પણ તમે જોર જબરદસ્તીથી એટલો મોટો પરિવર્તન લાવ્યા છો ને કાર્તિકના જીવનમાં. હવે થઈ ગયો ને બેકાબુ. જે દિવસથી કાર્તિકના લગ્નની વાત ઘરમાં થઈ છે, માનો આ ઘરની શાંતિ જ ચાલી ગઈ હોય. અને મને તો એ વાત નથી સમજાતી કે અમ્મા, તમને આ વાતની કેમ સમજ નથી પડતી? જ્યારે અમે બધા મળીને કાર્તિકને નથી સંભાળી શકતા, તો આ કાલની આવેલી આ છોકરી કેવી રીતે સંભાળી શકશે? રાઘવેન્દ્ર, ખબરદાર જો મારા દીકરાને કંઈ પણ કહ્યું છે તો. હા હા માજી, એકદમ સાચું. અરે હટો તમે બધા. તમારી સામે ક્યારે કોઈનું ચાલ્યું છે માજી જે હવે ચાલશે? કરી લો પોતાની મનમાની. ચડાવી દો આ છોકરીની બલી. અનાજ છે ને, શું બોલશે કોઈને? અને એ છોકરી, કોઈ તારું ભલું વિચારે કે ના વિચારે, તું તો થોડું વિચારી લે કમ સે કમ. પોતાની માસીની વાત માન અને જા પાછી પોતાના ઘરે. સમજતી જ નથી. ભગવાન સોગન કહી રહ્યા છીએ, આ કાર્તિક આ લાયક જ નથી કે એની કોઈ પત્ની હોય. મને તો ભાભીની ચિંતા થઈ રહી છે કે આ કામની સાથે કંઈક ઊંધું ચત્તું ન થઈ જાય. બસ, બહુ થયું. બધાને જ્ઞાન આપતા બહુ સારી રીતે આવડે છે. બસ હવે ચૂપ થઈ જાઓ બધા. બહુ સમજદાર બની રહ્યા છે. મને તો ચિંતા થાય છે માં કે બહાર લોકો શું કહેશે કે હવેલીમાં નવી નવી વહુ આવી અને એની સાથે મારપીટ શરૂ. અરે કેટલું લોહી વહ્યું છે છોકરીનું. આ શું પહેલી છે કાર્તિકજી? દર વખતે તમારા ગુસ્સા, તમારી બેરુખી પાછળ કોઈ ના કોઈ કારણ હોય છે. પણ કાલથી તમે જેવો વર્તન કરી રહ્યા છો, મને સમજાતું નથી કે આવું કેમ. દેવરજીની ભૂલો બરદાસ્ત કરીએ છે ને આપણે, એટલા માટે તે હાથથી નીકળી ગયા છે. નહીં નહીં, વૈષ્ણવી, અરે શું કરી રહી છે? બેસી જા. કાર્તિકજીની કોઈ ભૂલ નથી. ઢાંકોની કોઈ જરૂરત નથી. અમને બધાને ખબર છે કે ભૂલ કાર્તિકની જ છે. ના છોટી માલકીન, જે પણ થયું છે એ મારા લીધે થયું છે. શું મતલબ? એ રૂમમાં જ બેસીને ખાવાનું ખાવા માંગતા હતા છોટી માલિક. મેં એમની સાથે જબરદસ્તી કરી. કાર્તિકજી, નીચે ચાલો ને. નીચે બધા તમારી રાહ જોઈ રહ્યા છે નાસ્તા માટે. નહીં, હું અહીંયા જ ખાવાનું ખાઉં છું. માના હાથેથી
મને ખબર છે કાર્તિકજી, પણ હવેથી તમને આપણા બધા સાથે ખાવાનું ખાવું જોઈએ. ચાલો. કહ્યું ને મેં, હું અહીં જ ખાવાનું ખાઈશ, માના હાથોથી. તમે ક્યાં સુધી આવી રીતે છુપાઈને જમતા રહેશો? માજીની સાથે સાથે અમે પણ તો તમારા પોતાના જ છીએ ને. દાદીજી, છોટે માલિક, કાકા, કાકી, બધા. કહ્યું ને મેં, અહીં ખાઈશ મતલબ અહીં જ ખાઈશ. કાર્તિકજી, તમે તો ગુસ્સે થવા લાગ્યા. દાદી કહે છે કે લગ્ન થઈ ગયા છે તમારા, જીવનમાં એક પત્ની પણ આવી ગઈ. હવે થોડી આદતો તો બદલવી પડશે ને. લગ્ન પછી છે ને માણસે પોતાના પાર્ટનર માટે થોડુંક બદલાવવું પડે છે. પોતાની આદતો, પોતાની રહેણી કરણી, બધું જ. ચાલો ને કાર્તિકજી, નીચે બધા તમારી રાહ જોઈ રહ્યા છે. ચાલો ને. કહ્યું ને નહીં જાઓ. નહીં જાઓ, કઈ નહીં બદલાય. હું કોઈના માટે નહીં બદલાવ, કોઈના માટે પણ નહીં, કોઈના માટે પણ નહીં બદલાવ. નહીં બદલાવ, હું કોઈના માટે નહીં બદલાવ, હું નહીં બદલાવ, કોઈના માટે પણ નહીં બદલાવ. એમણે બહુ વાર ના પાડી. મને લાગ્યું માની જશે, એટલા માટે જીદ કરતી રહી અને ગુસ્સે થઈ ગયો. ખેર, હવે તો એ શાંત થઈ ગયા હશે ને. મારે એમની સાથે વાત કરવી છે. ક્યાં છે? ક્યાં છે એ શું? તને મારતા જ ઘરેથી ભાગી ગયો એ. હાય રામ, એ જ હાલતમાં ભાગી ગયા. મારે એમને શોધવા પડશે. નહીં 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 વૈષ્ણવી, તું ચિંતા નહીં કર. આંગણામાં જ છે, કરણને મોકલ્યો છે, હમણાં લઈને આવતો હશે એને. નહીં લાવી શક્યો હું એને, દાદી. કેમ કે તમારો લાડલો કૂદી ફાંદીને ભાગી ગયો છે. હે છઠ્ઠી મૈયા, આ શું થઈ ગયું? આપણે બધાએ મળીને કાર્તિકજીને શોધવા પડશે. ચાલો, આપણે જવું પડશે. શું આ કાદવ કીચડમાં શોધવા જશો? ચલ 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 ચલ. તને અત્યારે આરામની જરૂર છે વૈષ્ણવી. તમે લોકો સંભાળો આને, અમે ત્રણે જઈને કાર્તિકને શોધીએ છીએ. ઠીક છે મોટા ભાઈ, ચાલો. અને અલગ અલગ ગાડીમાં જશું જેથી કરીને એને શોધી શકીએ. ચલો. ચાલો. બેસી જાઓ. ક્યાં ચાલ્યા ગયા તમે કાર્તિકજી? કાર્તિકજી, તારો સામાન વિખરાયેલો પડેલો છે. હા, લોકો ઊભા છે અને હજી પણ તને અક્કલ નથી આવી? હા, મને ના પાડીશ. તમે કોઈ પણ હો, રૂલ બધા માટે એક જ છે. પહેલા જૂનો હિસાબ પૂરો કરો. મારું નામ સાંભળ્યું છે ને તે? નહીં સાંભળ્યું હોય, નવો આવ્યો છે, હમણાં ખબર પડી જશે તને. કાર્તિકજી, તમે આ શું કરી રહ્યા છો? કોણ છે તું? મને શું કામ મારી રહ્યો છે? શું બગાડ્યું છે મેં તારું? મારીશ તું એને? છોડ મને. હા, તું પાડીશ? પાપી છે તું, પાપી. લોહી નીકાળ્યું તે એનું.
માથું ફોડી નાખ્યું તેનું. શું કરે છે? કેમ મારે છે ને? ખરાબ માણસ છે આ. ખરાબ માણસ છે. હાથ ઉપાડે છે. હાથ ઉપાડે છે. તું સારો માણસ છે? એ તું અહીંથી જા. અરે હાથ ઉપાડ્યો છે પોતાની પત્ની પર તે. ડરપોક. અમે બધા જ ભૂલો કરીએ છીએ પણ તે નીચતા કરી છે પોતાની પત્ની પર હાથ ઉપાડીને. છે બે શરમ આવી જોઈએ તને. અને ઉપરથી આટલી ઘટિયા હરકત કર્યા બાદ મું છુપાવીને ભાગી ગયો. સપ્તપતિ બોલીને રોક્યો તને વૈષ્ણવીને આ દિવસ માટે. અરે હું દિવસ મેં વૈષ્ણવીનો ફોટો શું બગાડ્યો તે મારા મોઢાનો નકશો બદલી કાઢ્યો હતો. હવે પોતાને શું સજા આપીશ? બોલ બોલ ને. અરે 2 દિવસ નથી થયા નવી વધુએ ઘરે આવીને અને હાથ ઉપાડી દીધો. જા તોડી દે હવે તારા આ હાથને અને દે પોતાની જાતને સજા અને મુક્ત થઈ જા આ પછતાવાથી. મારી હતી આ જ હાથોથી વૈષ્ણવીને મારી હતી મેં. અરે તોડી દે પોતાનો હાથ. કાર્તિક, કાર્તિક, અરે જો ને બાપુજી ક્યારનો રોકી રહ્યો છું, સાંભળતો જ નથી. ઉભો રાખવો જોઈએ ને પકડીને. પણ હવે તું ઉભો રહે, હું જાઉં છું. ઉભો રહે અહીંયા. કાર્તિક, એ યાર બાબુજી પણ અરે હંમેશા ખોટા ટાઈમે એન્ટ્રી મારે છે. મરી ગયો હોત કાર્તિક એના પછી આવી ગયા હોત. અરે હાથ ઉપાડ્યો છે પોતાની પત્ની પર તે. ડરપોક. અને ઉપરથી આટલી ઘટિયા હરકત કર્યા બાદ મું છુપાવીને ભાગી ગયો. સપ્તપતિ બોલીને રોક્યો તને વૈષ્ણવીને આ દિવસ માટે. અરે હું દિવસ મેં વૈષ્ણવીનો ફોટો શું બગાડ્યો તે મારા મોઢાનો નકશો બદલી કાઢ્યો હતો. હવે પોતાને શું સજા આપીશ? બોલ. તોડી દે હવે તારા આ હાથને અને દે પોતાની જાતને સજા અને મુક્ત થઈ જા આ પછતાવાથી. ગાડીનો અવાજ આવ્યો હતો. લાગે છે કાર્તિકજી આવી ગયા. રોકાઈ જાઓ કાર્તિકજી. ના કાર્તિકજી, ના કાર્તિકજી. હાય મારી માળી, શું થયું? ઓહ! આ કેવી લીલા છે આપની મૈયા? ક્યારેક જીજુ ક્રોધિત થઈ જાય છે મોટી બેન પર, ફરી સ્વયં ઉદાસ પણ થઈ જાય છે. મોટી બેન પણ જીજુની ભૂલ પોતાના માથે લઈ લે છે. આ બધું શું છે? મને તો સમજમાં જ નથી આવી રહ્યું. અશાંત મન હંમેશા અસ્થિરતાની અવસ્થામાં ચાલ્યું જાય છે શસ્ય. ત્યારે પ્રાણી પોતાની વિચારવા સમજવાની શક્તિ ખોઈ બેસે છે. એવામાં અવિશ્વાસની અગ્નિને બસ પ્રેમનું જળ જ શાંત કરી શકે છે. જેમ પહેલા મનમાં બેઠેલા અવિશ્વાસને કારણે જે ચોટ પહોંચાડવાની ભૂલ કાર્તિકે કરી હતી, એ જ ભૂલને પાછી કરવાથી પહેલા વૈષ્ણવીના પ્રેમ જળે એને શાંત કરી દીધો. વૈષ્ણવીએ પોતાના પ્રેમની સત્યતાનું પ્રમાણ દીધું છે. અર્થાત એ પ્રેમ માર્ગના 3જા સોપાન સુધી પહોંચી ગઈ છે. હવે જોવાનું એ છે કે શું આ જ પ્રેમ કાર્તિકના મનમાં એ વિશ્વાસ ઉત્પન્ન કરી શકશે જે કાર્તિકને વિશ્વાસના સોપાન સુધી લઈ જઈ શકે? ક્યારેય નહીં.
અવિશ્વાસ એક એવો વિષ છે જે એકવાર ભીતર પ્રવેશ કરી જાય તો પ્રેમને નષ્ટ કરીને જ દમ લે છે. કાર્તિકનો અવિશ્વાસ જો બદલશે તો કેવળ ઘૃણામાં. હાય રામ, તમારા હાથોમાંથી તો લોહી નીકળી રહી છે. તમે આ ફેંકી દો. આપણે જલ્દીથી પટ્ટી કરવી પડશે. એનાથી પહેલા ઘાવ સાફ કરવો પડશે. હું હમણાં પાણી લઈને આવું છું. લો, આ તો એકદમ 90s ની હિરોઈનની જેમ દેખભાલ કરી રહી છે. હવે તો બસ સાડીનો પલ્લુ ફાડીને પટ્ટી કરવાનું જ બાકી છે. મારો કહેવાનો મતલબ એ છે મમ્મીજી કે તમારો એ સેપરેશન વાળો પ્લાન મીટિંગ ચેટિંગમાં જ બદલાઈ ગયો. મતલબ હવે શું કરીએ? વાહ, પત્ની હોય તો આવી. મમ્મીજી, મને તો લાગે છે કે દેવરજીની તમારાથી પણ વધારે ચિંતા કરે છે વૈષ્ણવી. લગ્ન પછી છે ને પત્ની માની જગ્યા લઈ લે છે. પોતાની આદતો, પોતાની રહેણી કરણી બધું જ બદલવું પડે છે. માં તમે પટ્ટી મારી દો. હાય મારો લાડકો દીકરો, કેટલી ચોટ લાગી ગઈ છે તને. હું હમણાં દવા લગાવી દઉં છું. ચલ આવી જા જલ્દીથી. દીકરી, તું ઠીક છે? ભગવાનનો બહુ બહુ જ પહાડ કે લોહી બંધ થઈ ગયું છે. ઉફ, શું કરે છે તું? હા, હવે આંખો છુપાવવાથી શું થશે? હા, આ વિશે વિચારીને પોતાની જાતને દોષ આપવાનું બંધ કર. વધારે વિચારશે તો મન પર અપરાધ બોધ વધતો જશે. અને સાંભળ, તને પહેલા પણ સમજાવ્યો હતો ને, પોતાની જાતને તકલીફ આપવાથી કોઈ સમસ્યાનો હલ નથી નીકળતો. જરાય સમજતો નથી. હું સમજુ છું તારી દુવિધાને. તું દુનિયાનો પહેલો બાળક નથી જે માં અને પત્નીની વચ્ચે ફસાયેલો છે. દરેક ઘરની આ જ કહાણી છે. હા, અને એવું કેમ થાય છે માં? ફસાવું જરૂરી છે? આ તો સૃષ્ટિનો નિયમ છે. આવું જ થાય છે. હવે જો, આપણા બગીચાનું એક ફૂલ મુરઝાશે ત્યારે તો બીજું ફૂલ એની જગ્યા પર ઉગશે ને? હા? પત્ની પણ આવી જ હોય છે. એને પણ અધિકાર જોઈતો હોય છે. આ જ શાશ્વત સત્ય છે. ભલે એ પોતાના મોઢાથી ન બોલે, પણ મનમાં ને મનમાં તો ઈચ્છા એવી જ રાખે છે ને. પણ અમે તો આવા જાણીએ છીએ. બેટા, એ પોતાના મોઢાથી ભલે ક્યારેય ન બોલે, પણ એ પણ આ હાદસાથી એટલી જ દુખી હશે જેટલો દુખી તું છે. શું આને કોઈ રીતે ફિક્સ ન કરી શકાય માં? ક્યાંય નહીં જાય, કોઈ ક્યાંય નહીં જાય. તમે પણ ક્યાંય નહીં જાઓ. ઠીક છે, ઠીક છે. કોઈ ક્યાંય નહીં જાય. ના હું, ના તું. સમજ્યો? બસ
પણ જો આમ જ ચાલતું રહ્યું તો એક દિવસે વૈષ્ણવી ઘર છોડીને જરૂર ચાલી જશે. એક તરકીબ તો છે અને આ વિશે મેં બહુ વિચાર કર્યો છે દીકરા. અમે વિચાર્યું છે કે અમે ક્યાંક બહાર ચાલીએ જઈએ થોડા દિવસો માટે દીકરા. અમારું હરવા ફરવાનું પણ થઈ જશે અને તને અને વૈષ્ણવીને થોડો સમય મળી જશે એકબીજાની નજીક આવવાનો. અને અમે અહીંયા નહીં હોઈશું તો વૈષ્ણવીને નહીં લાગે ને કે તું એને પ્રાથમિકતા આપવાની બદલે અમને પ્રાથમિકતા આપી રહ્યો છે. અને જો એ તો તારી પત્ની બની ચૂકી છે ને, એનો પૂરો અધિકાર છે તારા પર. અને માનું શું, ભલે ગમે એટલો કલેજાથી રાખી લે પોતાના દીકરાને, એક ના એક દિવસ એને એની પત્નીને સોંપી દેવો પડે છે. મને યાદ આવશે, બહુ જ યાદ આવશે તારી. પણ આ જાણીને કે તું પોતાની ગૃહસ્થીમાં ખુશ છે, અમે પણ ખુશ થઈ જઈશું. તમે ક્યાંય નહીં જાઓ બા, ક્યાંય નહીં જાઓ. કરણ, આ નાનો ભાઈ છે તારો, તું ત્યાં જ હતો ને? સમજાવી નહોતો શકતો આને? અને ત્યાં ઊભો રહીને લડાઈ ઝઘડો જુએ છે, લોહી લુહાણ જુએ છે, રોકી નતો શકતો? કે ત્યાં જ ઊભા રહીને જે પહેલા તારું કામ છે ને ઉકસાવવા વાળું, એ જ કામ કરી રહ્યો હતો, મૂર્ખાનો સરદાર. વાહ બાઉજી, એકદમ જ નક્કામો માણસ સમજી રાખ્યો છે ને તમે મને. આમાં બી હું એને ઉશ્કેરીશ. અરે દાદીને તો હંમેશા મારી જ ભૂલ દેખાય છે, પણ તમને પણ? અરે રસ્તા પર મારપીટ કરી રહ્યો તો લાડલો તમારો. અરે નહીં તો શું, અરે આ બધું જમેલો ટળી જાત ને જો તમે અમારી વાત માની લીધી હોત, દેવરજીને પોતાના રૂમમાં જ ખાવાનું ખાવા દેત. પણ ના, કરે કોઈ અને ભરે કોઈ. અરે તમે જ મને કહો, એ શું સમજાવત દેવરજીને? શાંત રહે છે. અને કરણજી જો એમને કંઈ બોલવા જાત ને તો એમનો જ માથું ફાડીને રાખી દેત. ક્યાંય નહીં જઈશું, કોઈ ક્યાંય નહીં જાય. તમે પણ ક્યાંય નહીં જાઓ. ઠીક છે ઠીક છે, કોઈ ક્યાંય નહીં જાય, ના હું ના તું, સમજ્યો? બસ. પણ જો આમ જ ચાલતું રહ્યું તો એક દિવસે વૈષ્ણવી ઘર છોડીને જરૂર ચાલી જશે. બાળપણથી લઈને આજ સુધી કાર્તિકે વગર કારણે કોઈની સાથે ઝઘડો નથી કર્યો. તારાથી કર્યો છે અને છોટી તારાથી કર્યો છે. ભૂપેન્દ્ર તારી સાથે કર્યો છે. ઘરના નોકર ચાકરો પર ક્યારે અચાનક હુમલો કર્યો છે ને? પછી કરણની સાથે જેનો ઝઘડો કેમ થાય છે, આ જ વાત વિચારવાની છે. એ એના માટે જ દાદી, કારણ કે દરેક કાંડ પછી હું જ જાઉં છું ભેંસ આગળ ભાગવત વાંચવા માટે. અરે નહીં તો શું, અરે દેવરજીનો કોઈ ભરોસો છે શું? ક્યાંય પણ કંઈ પણ કરી દે છે. ઉર્વશી એકદમ સાચું કહી રહી છે માજી. હવે એક ઘેલ છપ્પાના ચક્કરમાં પૂરી ફેમિલીને નોકર બનાવી દીધા છે તમે. બિલકુલ સાચું કહ્યું. ક્યારેક ક્યારેક તો અમને લાગે છે કે અમારો કોઈ અધિકાર જ નથી પોતાના જીવન પર. હવે તારા જીવન પર વૈષ્ણવીનો જ અધિકાર છે. હા, તું શાંત થઈ જા. નહીં માં, મેં કહ્યું ને કે તમે ક્યાંય નહીં જાઓ. બસ અરે તમે ક્યાંય કોઈ હંમેશા માટે થોડા ચાલ્યા જવાના છીએ? થોડા દિવસની વાત છે ને, સમજ ને. અને શાંત થઈ જા તું, શાંત થઈ જા. દરેક પત્ની નહીં, પત્ની નહીં, પત્ની નથી જોઈતી માં. મને કોઈ ફરક નથી પડતો. મને માં જોઈએ છે, બસ માં, બસ. હા બેટા, અમે ક્યાં હંમેશા માટે જઈએ છીએ? કોઈ નથી ચાહતું મને આ ઘરમાં. અને જો કોઈ જાશે તો માં, એ હું જઈશ. તમે ક્યાંય નહીં જાઓ, તમે ક્યાંય નહીં જાઓ. અરે છોડ મને, મારી વાત સાંભળ, છોડ ને. માં, તમે ક્યાંય નહીં જાઓ. કેવી વાત કરી રહ્યો છે તું? ક્યાંય નહીં જાય. અરે આ ઘરની રોનક છે તું, અને આ ઘરનો ચિરાગ છે. ક્યાં જશે બુદ્ધુ ક્યાંકનો? અરે માં. બહુ મારીશું તને.
તમે પણ ક્યાંય નહીં જાઓ મેં કહી દીધું ને તમે ક્યાંય નહીં જાઓ કોઈ ક્યાંય નહીં જાય તમે પણ ક્યાંય નહીં જાઓ ઠીક છે ઠીક છે કોઈ ક્યાંય નહીં જાય ના હું ના તું સમજ્યો બસ પણ જો આમ જ ચાલતું રહ્યું તો એક દિવસે વૈષ્ણવી ઘર છોડીને જરૂર ચાલી જશે આ જુઓ તમે લોકો પણ જુઓ કે મારી ફૂલ જેવી છોકરીના શું હાલ કરી દીધા તમે લોકોએ બહુ થઈ ગઈ ઠાકુર હવેલીની શરમ આ બધું હવે મારી સહન શક્તિની ઉપર જઈ રહ્યું છે બંધ કરા તારો તમાશો શું ઈચ્છી રહી છે તું હા બતાવો વકીલ સાહેબ કે આપણે શું ઈચ્છીએ છીએ ડાયવોર્સ તલાક જોઈએ છે અમને